શિક્ષણથી બુદ્ધિ અને જીવનનું ઘડતર થાય છે. સારું શિક્ષણ પ્રાપ્ત કરવું અત્યંત જરૂરી છે. વ્યક્તિનો સર્વાંગી વિકાસ શિક્ષણના કારણે થાય છે. શિક્ષણ વિનાનું જીવન પાંગડું બની જાય છે. સ્ત્રી શિક્ષણ સશક્તિકરણનો અદ્ભુત સમન્વય એટલે ધ્રોલની એમ.ડી. મહેતા ગર્લ્સ સ્કૂલ. આ સંસ્થા 46 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કામ કરે છે, જેમાં બાળાનો સર્વાંગી વિકાસ સાથે શિક્ષણમાં પણ પૂરતું ધ્યાન આપવામાં આવે છે. હાલમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડનું ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં એમ.ડી. મહેતા ગર્લ્સ સ્કૂલનું 100% સાથે ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કર્યું છે. શ્રી એમ.ડી. મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી એમ.ડી. મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ ધ્રોલ માર્ચ 2024માં જે બોર્ડની પરીક્ષા ધોરણ 10 અને ધોરણ 12ની લેવાયેલ છે, તેમાં ધોરણ 10નું પરિણામ છે તે 94.79% અને ધોરણ 12નું પરિણામ 99.19% આવેલ છે. આ પરિણામ માટે સંસ્થાના તમામ ટ્રસ્ટીશ્રીઓ, ચેરમેન સાહેબ, સંસ્થાના સેક્રેટરી મેડમ તેમજ શૈક્ષણિક કાર્ય કરાવતી હાઈસ્કૂલ ખાતેની સમગ્ર શિક્ષક મિત્રોની ટીમ ખૂબ જ અનન્ય યોગદાન આપેલ છે. તમામ વિદ્યાર્થી મિત્રોએ અને તેમના વાલીશ્રીઓએ શાળાના ઉચ્ચતમ પરિણામ માટે સહયોગ આપેલ છે. વિદ્યાર્થીઓએ ખૂબ સારું પરિણામ મેળવ્યું છે, તે માટે શાળા પરિવાર અને સંસ્થા પરિવાર તેઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે અને તેઓ જીવનમાં ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરી રહે તેવી શુભેચ્છા આપે છે. શ્રી એમ.ડી. મહેતા કન્યા છાત્રાલય ધ્રોલ છેલ્લા 46 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કામ કરતી આ સંસ્થા છે, જેમાં બાળાઓના સર્વાંગી વિકાસ સાથે સંસ્થા પરિવાર એમના શૈક્ષણિક વિકાસ માટે ખૂબ ધ્યાન આપે છે અને તેને કારણે છેલ્લા 2 વર્ષ થયા છાત્રાલયના વિદ્યાર્થીઓનું પરિણામ ધોરણ 10, 12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સમાં 100% આવે છે. આની પાછળ 3 વસ્તુ મહત્વની બની રહે છે. એક તો વિદ્યાર્થીઓ પાસે દિવસ અને રાત જે સંસ્થામાં રહે છે, એમનો જે સમય છે એનો ઉપયોગ માત્ર અને માત્ર શૈક્ષણિક કાર્ય માટે છેલ્લા 3 મહિના માટે કરાવવામાં આવે છે. એમની વારંવારની પુનરાવર્તન કરાવવાની ટેવ, પેપરો લખાવવા અને એ પેપરો ચેક કરાવવા અને એના માર્ક આપવા અને વાલીઓને માર્ગદર્શન આપવા સુધીના કાર્યથી સમગ્ર ટીમ વર્કને કારણે આ સંસ્થા પરિવાર આ જાતનું ઉત્કૃષ્ટ રિઝલ્ટ લાવી શકે છે અને બહુ જ નાના ગામડામાંથી આવતી દીકરીઓના મા બાપને સાચું જીવન ઘડતર કરી અને દીકરી એના હાથમાં પરત સોંપે છે. ધોરણ 12 સાયન્સની પરીક્ષા આ વર્ષે આપી, જેમાં મને 95.98 PR આવેલ. તે બદલ હું શાળા પરિવારનો, સંસ્થા પરિવારનો તથા માતા પિતાનો ખૂબ ખૂબ આભાર માનું છું. બાલ મંદિરથી આ જ શાળામાં અભ્યાસ કરું છું. આ વર્ષે મેં ધોરણ 10ની એક્ઝામ આપી છે, જેમાં મારા 98.17 PR આવ્યા છે, તેમજ ગણિત વિષયમાં 100માંથી 100 આવ્યા છે. તે બદલ હું શાળાના આચાર્યશ્રી, તમામ શિક્ષક મિત્રો અને સંસ્થા પરિવારનો અને મારા મમ્મી પપ્પાનો ખૂબ ખૂબ આભાર માનું છું. હું શ્રી એમ.ડી. મહેતા ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીની છું. બાલ મંદિરથી ધોરણ 12 સુધી મેં આ શાળામાં અભ્યાસ કર્યો છે. હાલમાં HSCનું બોર્ડ રિઝલ્ટ જાહેર થયું છે, તેમાં મને 97.72 PR મળેલ છે. તે બદલ મારી શાળાના શિક્ષકો, આચાર્યો તથા મારા માતા પિતાનો આભાર માનું છું. તેઓની સખત મહેનતના કારણે અમે ધાર્યું પરિણામ મેળવી શકીએ છીએ. હું શ્રી એમ.ડી. મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરું છું. હું આ શાળામાં બાલ મંદિરથી જ અભ્યાસ કરું છું. આ વર્ષે જ મેં ધોરણ 12ની એક્ઝામ આપી, તેમાં મને 94.71 PR આવ્યા. અમારી સ્કૂલનું ધોરણ 12નું રિઝલ્ટ 99.17% આવ્યું છે. અમારા આ રિઝલ્ટ માટે અમારા પ્રિન્સિપાલ, શિક્ષકો અને વિષય શિક્ષકોએ અમને ખૂબ જ પ્રોત્સાહિત કર્યા હતા. તે માટે મારા મમ્મી પપ્પાએ પણ ખૂબ સાથ સહકાર આપ્યો છે. આ બદલ હું શાળા અને શાળા પરિવારનો આભાર માનું છું. હું શ્રી એમ.ડી. મહેતા ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું. બાલ મંદિરથી ધોરણ 10 સુધી મેં આ જ શાળામાં અભ્યાસ કરેલ છે. આ વર્ષે મેં ધોરણ 10ની પરીક્ષા આપેલ છે, જેમાં 99.21 PR આવ્યા છે અને સારું એવું રિઝલ્ટ આવ્યું છે. તે બદલ હું આ સંસ્થાનો, શાળાનો તેમજ આચાર્યનો આભાર માનું છું. આ શાળાના શિક્ષકોએ ફક્ત શિક્ષણ અને પુસ્તકીય જ્ઞાન જ નહીં, અન્ય પણ અમને અન્ય ક્ષેત્રે પ્રોત્સાહિત કરેલ છે અને સારું એવું જ્ઞાન આપેલ છે.